નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 ત્રીજા ભાગમાં શીખશું ધ્વનિના પ્રકાર. તમને ખબર છે આપણે ભણી ગયા કે ધ્વનિ છે તે આવૃત્તિ ઉપર આધારિત જોવા મળે છે. આવૃત્તિ તમને આપણે ભણી ગયા એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિ ઉપરથી આવૃત્તિ કેટલી ઉત્પન્ન થાય છે તે ઉપરથી ખબર પડે. આવૃત્તિનો ખબર છે એકમ શું છે? હર્ટ્ઝ. શું છે? હર્ટ્ઝ કહેવામાં આવે છે. આના ઉપરથી ધ્વનિના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. ધ્વનિના મુખ્ય કેટલા પ્રકારો છે? કે ધ્વનિના પ્રકાર ધ્વનિના મુખ્ય 3 પ્રકાર છે. મુખ્ય 3 પ્રકાર છે. એક છે શ્રાવ્ય ધ્વનિ, નંબર 2 અવશ્રાવ્ય ધ્વનિ અને ત્રીજું છે પરાશ્રાવ્ય ધ્વનિ. ધ્વનિના કેટલા પ્રકાર? 3 પ્રકાર. શ્રાવ્ય એટલે સાંભળી શકાય, અશ્રાવ્ય એટલે ન સાંભળી શકાય અને પરાશ્રાવ્ય એટલે સંપૂર્તિ નાના કીટકો છે ઉત્પન્ન કરે અને તે સાંભળી શકે એવા ધ્વનિનો પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ધ્વનિના કેટલા પ્રકાર? 3. શ્રાવ્ય ધ્વનિ, નંબર 2 અવશ્રાવ્ય ધ્વનિ અને ત્રીજું છે પરાશ્રાવ્ય ધ્વનિ. પેલી ધ્વનિ શીખશું તેમ કહેવામાં આવે જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી 20,000 કિલોહર્ટ્ઝ હોય તેવી આવૃત્તિથી ઉત્પન્ન થતી ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે. શું કહે છે? શ્રાવ્ય ધ્વનિ કહે છે. મહત્વનું છે, આ યાદ રાખવાનું છે. 20 થી 20,000 કિલોહર્ટ્ઝ હોય આવૃત્તિ ઉત્પન્ન કરે તેવી ઉત્પન્ન થતી ધ્વનિને શું કહેવામાં આવે છે? શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. આ ધ્વનિ એમ કહેવામાં આવે છે કે મનુષ્ય, ઉદાહરણ તરીકે જોઈએ કે મનુષ્ય અને કૂતરા જેવા પ્રાણીઓ સાંભળી શકે છે તેમજ ઉત્પન્ન કરી શકે છે. શું કરી શકે છે? સાંભળી શકે છે તેમજ ઉત્પન્ન કરી શકે છે તેવી ધ્વનિને શું કહેવામાં આવે છે? શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. બીજું છે અશ્રાવ્ય ધ્વનિ. અશ્રાવ્ય ધ્વનિ ઊંધું છે. આમાં 20,000 હર્ટ્ઝ થી 20,000 તો 20,000 હર્ટ્ઝ જે ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતા ઓછી હોય તેવી આવૃત્તિથી ઉત્પન્ન થતી ધ્વનિને શું કહેવામાં આવે છે? અવશ્રાવ્ય ધ્વનિ. કેટલી હોય? તો સિમ્પલ છે થિંકિંગ. 20 હર્ટ્ઝ કરતા ઓછી ઉત્પન્ન થતી આવૃત્તિ જેમ ઓછી ઉત્પન્ન થાય તેમ અવાજ ઓછો ઉત્પન્ન થશે. એના માટે જે ધ્વનિ આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતા ઓછી હોય તેવી ધ્વનિને કહેવામાં આવે છે અવશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. આ ધ્વનિ એમ કહેવામાં આવે છે, ઉદાહરણ તરીકે જોઈએ તો હાથી, વહેલ અને કેટલાક પ્રાણીઓ ઉત્પન્ન કરી શકે છે તેમજ સાંભળી શકે છે. કારણ કે આવૃત્તિ ઓછી થઈ ગઈ, અવાજ ઓછો થઈ ગયો એના માટે કહેવામાં આવે અવશ્રાવ્ય ધ્વનિ. હાથી, વહેલ જેવા કેટલાક પ્રાણીઓ શું કરી શકે છે? ઉત્પન્ન કરી શકે છે, સાંભળી શકે છે. એમ કહેવામાં આવે એકબીજાને સંદેશો આપવા માટેનું કાર્ય છે. શું કરે છે? એકબીજાને સંદેશો આપવાનું કાર્ય કરતા જોવા મળે છે. હવે ત્રીજી ધ્વનિ છે પરાશ્રાવ્ય ધ્વનિ. કઈ ધ્વનિ છે? પરાશ્રાવ્ય ધ્વનિ. જે અલ્ટ્રાસોનિક તરંગોમાં હોય, ચામાચીડિયામાં હોય, જે ધ્વનિની આવૃત્તિ
જે ધ્વનિની આવૃત્તિ 20 કિલોહર્ટ્ઝ કરતા 20 કિલોહર્ટ્ઝ કરતા વધારે હોય, કેવી હોય? વધારે હોય તેવી આવૃત્તિથી ઉત્પન્ન થતી ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. શું કહેવામાં આવે છે? પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. જે ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? 20 કિલોહર્ટ્ઝ કરતા 20 કિલોહર્ટ્ઝ કરતા પણ કેટલી હોય? વધારે હોય. 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય, આમાં કેટલી છે? વધારે હોય તેવી આવૃત્તિને શું કહેવામાં આવે છે? પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. આ માટે ઉદાહરણ જોઈએ તો અમુક પ્રમાણે માછલીઓ છે, ચામાચીડિયા છે, ઉદાહરણ તરીકે કહેવામાં આવે અમુક પ્રમાણે ડોલ્ફિન માછલી, ચામાચીડિયા, સુદા જેવા કેટલાક પ્રાણીઓ, જેવા કેટલાક કીટકો તેમજ પ્રાણીઓ આ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે અને સંકેતોમાં શું કરી શકે છે? વાતચીત કરી શકે છે. અને આ દ્વારા ચામાચીડિયા નામનું પ્રાણી છે શિકાર પણ કરી શકે છે. શું કરી શકે છે? એમ કહેવામાં આવે છે કે અંધારામાં તે શિકાર કરી શકે છે. તેની આંખમાંથી એવા પ્રકારની મોઢામાંથી એવા ધ્વનિ ઉત્પન્ન કરે છે કે સામે હતા અને પાછા આવે છે. જો પાછા ના આવે તો ખબર પડી જાય કે કોઈ પ્રાણી છે એટલે અંધારામાં પણ પોતાનો શિકાર કરી શકે છે. એના માટે એ ઉત્પન્ન ધ્વનિ કરે છે, પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. પછી ડોલ્ફિન છે. ડોલ્ફિન તમને ખબર હશે સસ્તન વર્ગનું પ્રાણી છે. પાણીમાં અમુક પ્રકારના શિકાર કરવા માટે અથવા એમ કહેવામાં આવે અમુક પ્રમાણે ઋતુઓ માટે આકર્ષણ માટે તેનું કાર્ય કરે છે. જેટલા કેટલાક કુદા છે અને અમુક પ્રકારના કીટકો છે જે આવા ધ્વનિ ઉત્પન્ન કરી અને એકબીજામાં સંકેતોમાં વાત કરી શકે છે. હવે ધ્વનિના પ્રકારો સમજાવો. પ્રશ્ન પૂછાય અને પરીક્ષામાં ન પૂછાય તો વિકલ્પ તરીકે ખાલી જગ્યા પૂછાય. એમ કહેવાય ધ્વનિના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકારો છે? ધ્વનિના મુખ્ય 3 પ્રકાર છે. શ્રાવ્ય, અશ્રાવ્ય અને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. શ્રાવ્ય ધ્વનિ, જે ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? 20 થી 20,000 કિલોહર્ટ્ઝ હોય એવી આવૃત્તિને શું કહેવાય છે? શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. તે ધ્વનિ પણ હોય મનુષ્ય અને કૂતરા ઉત્પન્ન કરી શકે છે, તેમાં સાંભળી શકે છે. બીજું છે અવશ્રાવ્ય ધ્વનિ, જે ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તેવી આવૃત્તિને શું કહેવામાં આવે છે? અવશ્રાવ્ય ધ્વનિ. હાથી, બેલ જેવા કેટલાક પ્રાણીઓ ઉત્પન્ન કરી શકે છે. બરાબર છે. અમુક પ્રકારના એમ કહેવામાં આવે કે પરાશ્રાવ્ય ધ્વનિ છે ધરતીકંપના તરંગોમાં જોવા મળે છે. એના માટે એમ કહેવામાં આવે અમુક પ્રકારના જમીન પર જે પેટી સરકીને ચાલનારા પ્રાણીઓ છે તેને ધરતીકંપની પહેલા ખબર પડે છે. શું ખબર પડે છે? ધરતીકંપની ખબર પડે છે. જાણે કે ધરતીકંપની શરૂઆત છે એટલે જમીનથી. પછી ત્રીજું છે પરાશ્રાવ્ય ધ્વનિ, જે ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? 20 કિલોહર્ટ્ઝ કરતા વધારે હોય એવી ધ્વનિને શું કહેવામાં આવે છે? પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેમાં તમને ખબર છે ડોલ્ફિન, ચામાચીડિયું, કુદા વગેરે જેવા કીટકો તેમજ પ્રાણીઓ ઉત્પન્ન કરી શકે છે. પરાશ્રાવ્ય ધ્વનિના ઉપયોગ એ કહેવામાં આવે 20 કિલોહર્ટ્ઝથી વધારે ઉત્પન્ન થતી ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. આ ધ્વનિ કહેવામાં આવે છે સૌથી ઓછા અવાજ ઉત્પન્ન કરે છે કે જેના લીધે કહેવામાં આવે ધ્વનિના તરંગોની મદદથી અમુક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પહેલું છે વસ્તુઓને સાફ કરવા માટે અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં રહેલો કચરો સાફ કરવા માટે ઉપયોગી છે. શું કરવા માટે ઉપયોગી છે? ઇલેક્ટ્રોનિક કચરો છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જે બારીક છે, જે સાફ ન કરી શકાય તેવી વસ્તુઓને સાફ કરવા માટે ઉપયોગી છે. તે ધ્વનિની મદદથી ઉત્પન્ન કરવામાં આવે છે. એવા તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે કે જેનાથી વસ્તુઓને શું કરી શકાય છે? સ્વચ્છ કરી શકાય છે.
તેની અંદર રહેલી ગંદકી દૂર કરી શકાય છે. બીજું છે તિરાડ. તમને ખબર છે હીરો છે, કાચ છે, જેવી વસ્તુઓ, જેવી બારીક વસ્તુઓ પડેલી તિરાડ જોવા માટે તેમજ પારખવા માટે આવા પ્રકારના તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે કે જેનાથી એની અંદર ખબર પડે છે કે આ વસ્તુ તૂટેલી છે. શું કરી શકાય છે? તૂટેલી છે કે નહીં, તિરાડોની પરખ કરી શકાય છે. શું કરી શકાય છે? પરખ કરી શકાય છે. નાની બારીક વસ્તુઓમાં તમને ખબર પડે કે આ વસ્તુ તૂટેલી છે. એના માટે અમુક વસ્તુઓમાં છે તૂટેલી છે તે તિરાડોના દ્રાવ્ય ઉત્પન્ન કરી, ધ્વનિ ઉત્પન્ન કરી, જેને ઉત્પન્ન કરી પરખ કરી શકાય છે. ઈસીજી તો તમને ખબર હશે, ઈસીજી ને કહેવામાં આવે છે ઇકો કાર્ડિયોગ્રામ. ઈસીજી બરાબર છે. ઇકો કાર્ડિયોગ્રામ તમને ખબર છે કે આપણા શરીરના અંદર આવેલું હૃદય, જે આપણા શરીરનો મુખ્ય ભાગ છે, તેની અંદર રહેલી મુખ્યત્વે શિરાઓ અને ધમનીઓ ક્યાંક બ્લોક થઈ ગયેલી હોય કે ક્યાંક રુધિરનું પ્રમાણ અટકી ગયું હોય, તેના માટે ડોક્ટર આપણને એક ઈસીજી કરાવવાનું કહે છે. ઈસીજી કરાવવાથી મતલબથી હૃદયમાં રહેલી ખામીની પરખ કરી શકાય. ખામીની શોધ કરી યોગ્ય ઇલાજ કરી શકાય છે. કઈ ધમની બ્લોક છે, કઈ શિરા બ્લોક છે કે જેનાથી ખબર પડે કે રુધિરનું પરિભ્રમણ અટકે છે, તેને ઇકોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે. તમને ખબર છે આ સંકેતો આવે છે. અને શું કહેવામાં આવે છે? ઇકોકાર્ડિયોગ્રામના સંકેતો કહેવામાં આવે છે. ત્યારબાદ છે અલ્ટ્રાસોનોગ્રાફી. અલ્ટ્રાસોનોગ્રાફી એટલે શું? તો એમ કહેવામાં આવે કે એક પ્રકારનું મશીન કહેવામાં આવે કે આવા તરંગો ઉત્પન્ન કરે છે કે જેનાથી મનુષ્યના અને સ્ત્રીના ગર્ભમાં રહે સંતાન, ગર્ભમાં રહેલ સંતાન છે તેને ટીવીની મદદથી જોઈ શકાય છે. એને શું કહેવામાં આવે છે? અલ્ટ્રાસોનોગ્રાફી કહેવામાં આવે છે. સંતાન છે અથવા એમ કહેવામાં આવે છે રહેલ સંતાન, અથવા એમ કહેવામાં આવે છે કે ભ્રૂણ, પછી પથરી, પછી પિત્તાશય જેવામાં ખામી હોય તો આવા તરંગોની મદદથી, તરંગો ધ્વનિ જો શું કરી શકાય છે? ઇલાજ કરી શકાય છે. સ્ત્રીના ગર્ભમાં રહેલ સંતાન છે, એટલે કે સંતાન એટલે એમ કહેવામાં આવે સંતાન, અથવા એને કહેવામાં આવે છે કે ભ્રૂણ, અથવા આપણા શરીરમાં રહેલી પથરી, પિત્તાશય જેવામાં રહેલી પથરીઓને શું કરવામાં આવે છે? ખામી હોય તો આવા તરંગોની મદદ શું કરી શકાય છે? ઓળખી શકાય છે અથવા યોગ્ય ઇલાજ કરી શકાય છે. ઓળખીને શું કરી શકાય છે? યોગ્ય ઇલાજ કરી શકાય છે. કે કોઈ પણ પ્રકારના બાળકમાં, ગર્ભમાં રહેલું બાળકમાં કોઈ ખામી હોય તો પણ જોઈ શકાય છે. પછી સ્કેનર છે. સ્કેનર એક એવું મશીન છે કે જેમાં એમ કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુનું, મનુષ્યનું ચિત્ર એટલે શરીરનો અંદરનો ભાગ ટીવી પર જોઈ શકાય. શું કહેવામાં? સ્કેનર. તમને ખબર છે આપણે ફોટો સ્કેન કરીએ છીએ તો સ્કેન કરવામાં આવે છે મનુષ્યનું ચિત્ર છે કે આપણા શરીરનો ભાગ છે, એ શરીરના અંદરનો ભાગ ટીવી પર જોઈ શકાય છે કે આપણા શરીરની અંદર રહેલી કોઈ પણ પ્રકારની ખામી છે, આપણા શરીરમાં રહેલી કોઈ પણ પ્રકારની ખામી છે તે જોઈ શકાય છે અને શું કરી શકાય છે? યોગ્ય ઇલાજ કરી શકાય છે. જેને કહેવામાં આવે છે સ્કેનરનું કામ કરે છે. તમને ખબર છે હમણાં મગજના ફોટો પાડવામાં આવે છે, તે મગજમાં રહેલી સ્કેન કરવાથી
મગજમાં રહેલા અમુક પ્રકારના નસો છે, નસો છે, ધમનીઓ છે, તે યોગ્ય પ્રમાણમાં બંધ છે કે તેનો યોગ્ય ઇલાજ કરી શકાય છે. ઘણા સાદી ધોરણના ઉપયોગ તમને પૂછવામાં આવે એમ કહેવામાં આવે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓને સાફ કરવા માટે, જે બારીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, જે કિંમતી છે, તે વસ્તુઓને સાફ કરવા માટે અંદર રહેલો કચરો છે એને દૂર કરવા માટે ઉપયોગી છે. પછી એમ કહેવામાં આવે છે હીરો કાચ જેવી બારીક વસ્તુઓને જો તૂટેલી હોય, બરાબર છે, બારીક વસ્તુઓમાં પડેલી તિરાડોને પારખી શકાય છે. પછી છે ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રામ, હૃદયની અંદર રહેલી ધમનીઓ અને શિરાઓની તપાસ કરે છે. અલ્ટ્રાસોનોગ્રાફી, મનુષ્યના સ્ત્રીમાં ગર્ભમાં રહેલ સંતાન છે તેને ભ્રૂણ કહેવામાં આવે છે કે તેને પરખ કરી શકાય છે. પછી છે પથરી છે, પિત્તાશય છે, જીવામાં જો કોઈ પથરી હોય, બરાબર છે, પથરી છે, પિત્તાશયમાં જો પથરી હોય તો એની અંદર યોગ્ય ઇલાજ કરી શકાય છે. અને છેલ્લું છે સ્કેનર, કે મનુષ્યનું ચિત્ર કેવું, શરીરનો અંદરનો ભાગ ટીવી પર જોઈ શકાય છે અને યોગ્ય ભાગોમાં રહેલી ખામી દૂર કરી શકાય. શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. એના માટે ઉત્પન્ન થાય છે કેવી એવી પરાશ્રાવી ધ્વનિનો ઉપયોગ કરવો. સૌથી અગત્યનો ટોપિક કહેવામાં આવે તો એમ કહેવામાં આવે કાન છે. શું છે? કાન. પરીક્ષામાં જો પૂછાય તો ટૂંકમાં પૂછાય તો કાન વિશે સમજાવો. કાન છે તમને ખબર છે સૌથી સંવેદી ભાગ છે. કેવો ભાગ છે? સૌથી સંવેદી ભાગ છે. સૌથી સંવેદી ભાગ છે. શું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? કે અવાજને સાંભળવાનું. શું કરે છે? અવાજ સાંભળવાનું કાર્ય. સાંભળવાનું કાર્ય કરવું એટલે કે શ્રવણનું કાર્ય કરે છે. શું કરે છે? શ્રવણનું કાર્ય કરે છે. એના માટે કાનના મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલા ભાગને કહેવામાં આવે છે બાહ્યકર્ણ, બીજાને કહેવામાં આવે મધ્યકર્ણ અને ત્રીજા ભાગને કહેવામાં આવે છે અંતઃકર્ણ કહેવામાં આવે છે. બાહ્યકર્ણ મુખ્ય 3 ભાગ છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. બાહ્યકર્ણ જોઈએ તો બાહ્યકર્ણમાં આવેલું છે પહેલું કર્ણપલવ, અને કહેવામાં આવે કર્ણપલવ. પછી બીજું છે કર્ણનાળ. આ કાનની અંદર જે બચેલી સળી જેવો ભાગ છે એને કર્ણ કહેવામાં આવે છે, કર્ણનાળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કર્ણનાળ કહેવામાં આવે છે. પછી ત્રીજો ભાગ છે કર્ણપટલ, જેને આપણે કાનના પડદા તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કર્ણપટલ તરીકે, જેને કહેવામાં આવે છે કાનનો પડદો કહેવામાં આવે છે. આ મુખ્યત્વે ભાગો છે કેના છે? કે બાહ્યકર્ણના ભાગો છે. કેના ભાગો છે? બાહ્યકર્ણમાં 3 ભાગો આવે: કર્ણપટલ, કર્ણનાળ અને કર્ણપટલ. કર્ણપલવ, કર્ણનાળ અને કર્ણપટલ આવે છે. પછી આવે છે મધ્યકર્ણ. મધ્યકર્ણમાં મુખ્યત્વે 3 ભાગો આવે છે: હથોડી, એરણ અને પેંગલું. કયા ભાગો આવે છે? હથોડી, બીજું આવશે એરણ અને ત્રીજું આવશે પેંગલું. એ મુખ્યત્વે 3 ભાગો આવેલા છે. હથોડી, એરણ અને પેંગલું સમજવું હોય તો જૂના જમાનામાં ડ્રિંગ બેલ આવતી હતી. ડ્રિંગ બેલ આવતી હતી એની રચના તમે સામાન્ય રીતે જોઈ હોય. એ ગોળાકાર ભાગ હતો, તેના ઉપર આની હથોડી હતી, અને જો અવાજ એમ કહેવામાં આવે કોઈ પણ વસ્તુ કરીએ ત્યારે હથોડી છે આની સાથે ટકરાતી હતી. શું થતી હતી? અથડાતી હતી. આ અથડાવાના કારણે શું હતું? અવાજ ઉત્પન્ન થતો. એ જ રચના ક્યાં જોવા મળે છે? આમાં જોવા મળે છે. સામાન્ય રીતે જે રચના હતી ડ્રિંગ બેલ એવી રચના જોવા મળે છે. હથોડી, એરણ અને પેંગલું કહેવામાં આવે છે. આપણા શરીરમાં સૌથી નાનામાં નાના હાડકાં ક્યાં જોવા મળે છે? કે મધ્યકર્ણમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? મધ્યકર્ણમાં જોવા મળે છે. ત્યારબાદ છે અંતઃકર્ણ. અંતઃકર્ણમાં મુખ્યત્વે 2 ભાગો છે: સંખિકા અને કર્ણચેતા અને શ્રવણ નલિકા. કયા ભાગો છે? અંતઃકર્ણમાં મુખ્ય 3 ભાગો છે: કર્ણચેતા, સંખિકા, સંખિકા અને શ્રવણ નલિકા.
કર્ણ ચેતા 1 2 3 9 ભાગ તમને યાદ રાખવાના છે બાહ્ય કર્ણમાં 3 કર્ણ પલ્લવ કર્ણનાળ અને કર્ણ પટલ પ્રકારનો મધ્ય કર્ણમાં 3 છે હથોડી એરણ અને પેલું શું છે હથોડી એરણ અને પેલું અને અંતઃકરણમાં 3 છે કર્ણચેતા સખીકા અને શ્રવણ નલિકા હવેની રચના સમજીએ એક સામાન્ય રીતે રચના જોઈએ ને તો એમ કહેવામાં આવે છે કાન એક સૌથી સંવેદી ભાગ છે શું ભાગ છે સૌથી સંવેદી ભાગ છે હાવ સિમ્પલ સમજાવું છું કે બાહ્ય વાતાવરણમાંથી આવતા ધ્વનિના તરંગ ક્યાંથી આવશે કે બાહ્ય વાતાવરણમાંથી આવતા ધ્વનિના તરંગ આવતા ધ્વનિના તરંગ કર્ણપલવની માફતે કર્ણપલવ દ્વારા કર્ણનાળમાંથી ક્યાં આવશે કર્ણપટલ પર આવશે ક્યાંથી આવશે કર્ણપલવથી કર્ણપટલ દ્વારા કર્ણનાળની મદદથી કર્ણપટલ પર આવે છે આ કર્ણપટલ પર છે કર્ણપટલ છે એક બારીક પડદો છે શું છે એક બારીક પડદો છે આપણને ઘરેથી કહે છે કે કાનને વધુ સાફ કરવામાં આવે તો કાનનો પડદો તૂટી જાય એટલો બારીક છે કે તૂટ્યા પછી આધુનિક જમાનામાં રિપેર કરવો બહુ અઘરો જોવા મળે છે બરાબર છે શું કહે છે બાહ્ય વાતાવરણમાંથી ધ્વનિના તરંગ કર્ણપલવમાંથી થઈ કર્ણનાળથી થઈ ક્યાં આવે છે કર્ણપટલ આ કર્ણપટલ એટલે બાહ્ય કર્ણમાં આવશે એટલે 3 ભાગો કાર્ય થશે જેમાં એ કહેવામાં આવે મધ્ય કર્ણ હથોડી એરણ અને પેલું એ 3 એક સાથે જોડાયેલા હોય છે આના સાથેથી અથડાય છે અવાજના તરંગો અવાજ અથવા ધ્વનિના તરંગો થોડી એરણ અને પેલું સાથે અથડાય છે આ અથડાતા અવાજનો તરંગો છે વધારો અથવા ઘટાડો થાય છે શું થાય છે વધારો કે ઘટાડો થાય છે શું થાય છે અવાજના તરંગોમાં વધારો કે ઘટાડો થાય છે કે જેના લીધે ઉત્પન્ન થાય છે કંપનો ઉત્પન્ન થાય છે શું થાય છે કંપનો ઉત્પન્ન થાય છે આ કંપનો ઉત્પન્ન થવાના કારણે તેના સંદેશા કોને દ્વારા તેના સંદેશા સંખિકા દ્વારા કર્ણચેતા ચેતાને કોના દ્વારા શ્રવણ નલિકા દ્વારા મગજને આપવામાં કોને દ્વારા આપવામાં આવે આપણે બાહ્ય વાતાવરણમાંથી ધ્વનિના તરંગો ક્યાં સુધી પહોંચ્યા કર્ણપટલ સુધી પહોંચ્યા કર્ણપટલ આવે એટલે આ 3 ભાગો એક સાથે જોડાયેલા હોય એકબીજામાં શું તંત્ર છે અથડાય છે અવાજના વધારા અથવા ઘટાડાના કારણે ઉત્પન્ન થાય છે કંપન ઉત્પન્ન થાય છે કંપન ઉત્પન્ન થાય છે આ કંપનો છે કોને આપે છે સંદેશા કોને આપે છે સંખિકાને આપે છે આ સંખિકા કર્ણચેતાની મદદ કોની મદદથી કર્ણચેતાની મદદ કોને આપે છે શ્રવણ નલિકાની છે એને મદદથી કોને આપે છે મગજને આપવાનું કાર્ય કરે છે કોને આપે છે મગજને આપવાનું કાર્ય કરે છે કે જેના લીધે યોગ્ય અર્થઘટન કરી શું કરશે મગજ યોગ્ય અર્થઘટન કરી સાંભળવાનું જવાબ આપવાનો અને પાછો ઉત્તર એટલે જવાબ આપવાનો પ્રયત્ન કરશે જે કાર્ય શું કરે છે કાર્ય કરે છે અમુક સમય એમ કહેવામાં આવે છે કે વધારો અને ઘટાડો આપણે સિમ્પલ સમજી લો કોઈક વ્યક્તિ ધીમું બોલે છે તો તેના અવાજના તરંગો આપણા કાન સુધી પહોંચતા નથી જ્યારે એમ કહેવામાં આવે ફટાકડા ફોડવામાં આવે તો આપણે કાન બંધ કરી શકીએ છીએ શું કામ કે અવાજના તરંગો આપણા કાન સુધી પહોંચે નહીં એના માટે એમ કહેવામાં આવે એક વિજ્ઞાન એમ કહે છે કે જો આપણું ધ્યાન હોય
ધ્યાન હોય તો ધીમો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ. શું કરીએ છીએ? સાંભળી શકાય છે. વિજ્ઞાને કહેવામાં આવે છે જો આપણું ધ્યાન હોય, આપણું જે વસ્તુમાં ધ્યાન હશે ને એ ધીમેથી બોલશે ને તો પણ આપણને સંભળાશે. જો ધ્યાન નહીં છે ને તો અવાજનું અર્થઘટન થતો નથી. જો ધ્યાન ન હોય, ધ્યાન હોય, જો ન હોય તો અવાજનું અર્થઘટન થતું નથી. અવાજનું નથી થતું, અવાજનું અર્થઘટન થતું નથી એટલે આપણે જવાબ આપતા નથી. એના માટે ક્લાસમાં શિક્ષકો એમ કહે છે કે બોર્ડ ઉપર ધ્યાન દો. ધ્યાન દેવાનો મતલબ છે કે મારો અવાજ તમને સંભળાય, તમારો અવાજ મને સંભળાય. એ કાર્ય કોણ કરે છે? કાન કરે છે. બરાબર છે. કાનના મુખ્ય 3 ભાગો છે: બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. બાહ્ય કર્ણમાં કર્ણપલવ, કર્ણનાળ અને કર્ણપટલ. મધ્ય કર્ણમાં હથોડી, એરાનું ટેગડું. અંતઃકર્ણમાં આવશે શંખિકા, કર્ણચેતા અને શ્રવણનલિકા. બાહ્ય પાતાળમાંથી ધ્વનિના તરંગો કર્ણપલવ દ્વારા કર્ણનાળમાંથી થઈ કર્ણપટલ પર પહોંચે છે. તેની સાથે જોડાયેલા 3 હથોડી, એરણ અને ટેગડું ઉત્પન્ન થતા ધ્વનિમાં વધારો અને ઘટાડો કરે છે. જેના ઉત્પન્ન થાય છે કંપનો ઉત્પન્ન કરે છે. આ કંપનો શંખિકા દ્વારા, કર્ણચેતાની મદદથી અને શ્રવણનલિકાની મદદથી મગજને આપવામાં આવે છે. આ મગજ શું કરે છે? યોગ્ય અર્થઘટન કરી સાંભળવાનું અને અવાજ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. જેનું કાર્ય શું કરે છે? કાન કરતું જોવા મળે. આજે છેલ્લો ટોપિક છે સોનાર. સોનાર એક એવું સાધન છે કે એવી સિસ્ટમ છે કે જેમાં 2 વસ્તુ કાર્ય કરે છે. એક છે ટ્રાન્સમીટર અને બીજું છે ડિટેક્ટર. ટ્રાન્સમીટર અને ડિટેક્ટર થી મળીને શું બને છે? સોનાર બને છે. સોનાર એક અંગ્રેજી શબ્દ છે જેને કહેવામાં આવે છે SO એટલે કે સાઉન્ડ, N એટલે નેવિગેશન, E એટલે એન અને R એટલે રિંગિંગ. એમ કહેવામાં આવે સાઉન્ડ, નેવિગેશન એન્ડ રિંગિંગ. ના શબ્દોથી સોનાર બને છે. આ સોનારમાં મુખ્ય એમ કહેવામાં આવે છે કે પાણીમાં તરતા જહાજો અને હોડી માટે, પાણીમાં તરતા જહાજ અને હોડીમાં ટ્રાન્સમીટર અને ડિટેક્ટર લગાડવામાં આવે છે. ટ્રાન્સમીટર અને ડિટેક્ટર લગાડવામાં આવે છે. તમને ખબર હશે કે પાણીની અંદર રહેલી કોઈ પણ વસ્તુ છે એ આપણને જોઈ શકતા નથી. બરાબર છે. પાણીની અંદર રહેલું વસ્તુ છે જોઈ શકતા નથી. કેટલાક સમય પાણીની અંદર ભેખડ હોય, કોઈ પ્રાણી હોય અથવા કોઈ પણ વસ્તુમાં ચટાણ હોય તો આપણે તે જોઈ શકતા નથી. એમ કહેવામાં આવે છે કે હોડી કે જહાજ એ પાણીની સપાટી પર તરે છે. આ પાણીની સપાટી પર તરે છે ત્યારે તેના તળિયાના ભાગે 2 ઇલેક્ટ્રોનિક સાધનો લગાડેલા હોય છે. એક છે ટ્રાન્સમીટર, એકનું નામ છે ટ્રાન્સમીટર અને બીજું છે ડિટેક્ટર. શું છે? ડિટેક્ટર. આ બંને એવા છે એકબીજા સાથે કાર્ય કરતા સાધનો છે. ટ્રાન્સમીટર શું ઉત્પન્ન કરે છે? ટ્રાન્સમીટર પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરે છે પરાધ્વનિ, પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરે છે ધ્વનિ ઉત્પન્ન કરે છે કે કોઈ વસ્તુ અથડાય, કોઈ પણ વસ્તુ અથડાય તો તેની માહિતી કોના દ્વારા? ટ્રાન્સમીટર દ્વારા વિદ્યુત સંકેતોમાં
જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરણ કરી હોડી અથવા જહાજમાં સૂચના આપવાનું કાર્ય કરે છે. સૂચના આપવાનું કાર્ય કરે છે. હોડી અથવા જહાજમાં બેઠેલા વ્યક્તિનો આપણે સૂચના આપવાનું કાર્ય કરે છે કે જેના લીધે કોઈ પણ વસ્તુનું નીચે જે અથડાય તો આપણા સમુદ્રમાં રહેલી વસ્તુઓ છે અથડાય એની સૂચના મળી શકે છે. ટ્રાન્સમીટર છે પરાધ્વનિ ઉત્પન્ન કરે છે કે જેના લીધે કોઈ પણ વસ્તુ થાય તો ડિટેક્ટર શું કરે છે વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરે છે. આ વિદ્યુત સિગ્નલનું રૂપાંતર કરી કોને આપે છે કે કેપ્ટનમાં અથવા જહાજમાં બેઠેલા કેપ્ટન અથવા વ્યક્તિને આપે છે કે જેના લીધે બચી રસ્તો અલગ આવી શકે છે. એમ કહેવામાં આવે બેના વચ્ચેનું અંતર 2d બરાબર v ગુણ્યા t જેટલું હોય છે. v ગુણ્યા t જેટલું હોય છે. અમુક સમયનો જે તફાવત જોવા મળે છે. 2d એટલે ડિસ્ટન્સ, વેગ અને સમયના હંમેશા પ્રમાણમાં જોવા મળે છે. d એટલે ડિસ્ટન્સ, v એટલે વેગ અને t એટલે સમય. આના અંતરના જોવા મળે છે કે જેના ઉપરથી કોઈ પણ વસ્તુનું રૂપાંતરણ કરી શકાય છે. એ સાથે સાઉન્ડ એટલે તમને ખબર હશે અવાજ. નેવિગેશન એટલે કે સૂચના પ્રમાણે વસ્તુ આપણી, રેન્કિંગ એટલે પડવો. નેવિગેશન એટલે એમ કહેવાય સૂચના એમ કહેવામાં સામાન્ય રીતે સૂચના. અવાજ છે એ સૂચનાઓની મદદથી, અવાજનો છે એ સૂચનાની મદદથી કોને આપવામાં આવે? કેપ્ટનને આપવામાં આવે કે જેના લીધે વસ્તુઓથી અથડાવાથી સંકેતો મળી શકે છે. શું મળી શકે છે? સંકેતો મળી શકે છે. આધુનિક જમાનામાં તમને ખબર હશે કે આવી જ સોનાર જેવી સિસ્ટમ આપણી ગાડીઓમાં લખી છે કે જેના લીધે પાછળ જો વળાંક વળાવવામાં આવે તો ગાડીની પાછળના ભાગમાં આપણે શું કરીએ છીએ? કેમેરા ફિટ કરેલા છે. કેવા છે? કેમેરા ફિટ કરેલા છે કે જેના લીધે આપણે જો ટચ થાય ને તો તે સૂચના આપે છે અથવા ઇન્ડિકેટર આપે છે. શું આપે છે? ઇન્ડિકેટર આપે છે કે જેના લીધે આપણને તેની સૂચનાની માહિતી મળે છે. આવી પાણીમાં જો વસ્તુઓ તપાસવી હોય એના માટેનું સૌથી અગત્યનું સાધન છે સોનાર છે. સોનારનો શું કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્કિંગ. નેવિગેશન સાઉન્ડ એટલે અવાજ, નેવિગેશન એટલે સૂચના આપવી, પડઘા દ્વારા સૂચના. કોના દ્વારા? પડઘા દ્વારા સૂચના આપી નામ કહેવામાં આવે છે સાઉન્ડ નેવિગેશન. છે કોઈ પણ વ્યક્તિના ઘરે જાય તો બેલ મારવાનો મતલબ છે કે કોઈ વ્યક્તિ આવ્યો તેની સૂચના આપે છે. આ સૂચના કોના દ્વારા આપે છે? બે સાધનો દ્વારા છે, ટ્રાન્સમીટર અને બીજું છે ડિટેક્ટર. ટ્રાન્સમીટર શું કરે છે? પરાધ્વનિ ઉત્પન્ન કરે છે અને ડિટેક્ટર શું કરે છે? વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરે છે જેના લીધે એક વસ્તુની સાથે બીજી વસ્તુ કનેક્ટ હોય છે કે જેની સૂચના કોને આપવામાં આવે છે? વિદ્યુત સંકેતોમાં સૂચના કોને આપવામાં આવે? હોડીમાં બેઠેલા અથવા જહાજમાં બેઠેલા કેપ્ટન અથવા નાવિકને વાંચવામાં આવે કે જેના લીધે રસ્તો અલગ કરી શકાય છે. તમે એરપોર્ટ પર પ્લેન પર જાઓ ને તો તમારી બેગ રાખી દો ને આપમેળે ચેક થઈ જાય. જો કોઈ ગુનાહિત વસ્તુ હોય, કોઈ ગુનેગાર વસ્તુ હોય, કોઈ વસ્તુઓનું જે સરકારના નિયમમાં ના આવતું હોય તે પણ કોના દ્વારા ચેક કરવામાં આવે છે? પરાધ્વનિ દ્વારા ચેક કરવામાં આવે છે. આપમેળે તમારી બેગ ચેક થઈ જાય કે જેમાં કોઈ પણ વસ્તુ હોય એ બેગને અલગ કરીને દૂર કરવામાં આવે છે જેના લીધે પછી ખોલી અને ચેક કરવામાં આવે. એ પણ કોના દ્વારા કરવામાં આવે છે? ટ્રાન્સમીટરની દ્વારા કરવામાં આવે.